સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરનો ખેડૂત કપાસના મુદ્દે આત્મનિર્ભર બને તે માટે ગુજરાત રાજ્યના 21 જિલ્લાઓને પસંદગી કરાઈ છે, જેમાં પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 14,000ની સહાય કપાસ ખેડૂતોને આપવામાં આવશે, તેમજ વધુમાં વધુ 2 હેક્ટર સુધી વાવેતર કરનાર ખેડૂતોને લાભ આપવાની જોગવાઈ કરાઈ છે, જેથી કપાસ વાવતા ખેડૂતો આવનારા સમયમાં આત્મનિર્ભર બનશે તે નક્કી છે। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। ખેડૂત જગત માટે કપાસની ખેતી એ મોંઘી, તેજ, ખર્ચાળ ગણાય છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં કપાસની ખેતીનું વાવેતર ઘટી રહ્યું છે। જો કે આ વર્ષે સાબરકાંઠા જિલ્લાના 40,000 હેક્ટર જમીન ઉપર ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વખતે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સહાય જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટરે 14,000ની સહાય આપવામાં આવશે, તેમજ તેની નોંધણી સ્થાનિક ગ્રામ પંચાયતમાં થાય તેવી વ્યવસ્થા કરાઈ છે। આ નોંધણી ગત 10 જુલાઈ શરૂ કરાઈ છે, જેના પગલે ખેડૂતો 2 હેક્ટર સુધીની સહાય સરળતાથી મેળવી શકશે। જો કે મોંઘી ગણાતી કપાસની ખેતીમાં પ્રતિ હેક્ટર હાલ ભારત સરકાર શ્રી તરફથી કોટન ફોર મિશન કોટન ફોર પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ યોજના અમલી બનેલ છે, અને આ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનો પણ ગુજરાત રાજ્યમાં સમાવેશ થયેલ છે। આ યોજના અંતર્ગત ક્લોઝ સ્પેસિંગ કરતા ખેડૂત મિત્રો જે કપાસનું વાવેતર કરતા હોય છે, એટલે કે 90 બાય 30 સેન્ટીમીટરના ગાળે કપાસનું વાવેતર થાય તથા 90 બાય 60 સેન્ટીમીટરના ગાળે કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને આ યોજનાની અંદર પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા સુધીની ઇનપુટ કીટની સહાય મળવાપાત્ર થનાર છે। તે માટે 10 તારીખથી પોર્ટલ ખુલ્લું મુકાયેલું છે। આ ખેડૂત પોર્ટલ પર જઈને તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે કે જેઓ ક્લોઝ સ્પેસિંગ પર અને ICM ટેકનિકથી જે કપાસનું વાવેતર કરે છે। હાલની વાત કરવામાં આવે તો વરસાદ સાબરકાંઠા જિલ્લાની અંદર સારો થઈ ચૂક્યો છે, અને એ કારણે આપણા જિલ્લામાં લગભગ 40,000 હેક્ટરથી વધારે વિસ્તારની અંદર કપાસનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જે પૂર્ણતાને આરે છે।